પ્રકરણ નંબર 15 આર્થિક વિકાસ. અર્થ એટલે રૂપિયા, પૈસા, સમૃદ્ધિ. સમૃદ્ધિનો આમ જોઈએ તો સામાન્ય અર્થ લોકો માટે શું હોય છે કે ભાઈ સારું ઘર હોય ને વાપરવા માટે સારી વસ્તુઓ હોય ને સુખ સુવિધાઓ હોય ને એનાથી ભરપૂર હોય જીવન. પણ પ્રશ્ન એ છે કે વિશ્વની કેટલી વસ્તી એ સંપૂર્ણ સુખ સુવિધાથી ભરપૂર એવું જીવન જીવે છે? તો એનો જવાબ લગભગ નામાં છે. કારણ કે વિશ્વના મોટા ભાગના લોકો એવા છે જે માત્ર સામાન્ય સુવિધાઓની સાથે જીવન નિર્વાહ કરે છે અને ક્યાંક તો પરિસ્થિતિ એટલી બધી વિકટ છે કે અસ્તિત્વને ટકાવવું, જીવતું રહેવું એના માટે થઈ અને કલાકોનો સંઘર્ષ એ પ્રજાઓ કરી રહી છે. સામાન્ય સુવિધાઓ એટલે કે જે મૂળભૂત સુવિધાઓ જેને કહેવાય, રોટી, કપડાં, મકાન, હવે તો આરોગ્ય પણ, એનાથી એવું નથી કે વંચિત છે, વંચિત નથી, પણ એને મળવી જોઈએ એટલી નથી. અને જો મળે છે તો એની પાસે એને અફોર્ડ કરી શકે, એને એ પામી શકે એટલું ધન નથી. બહુ વિચિત્ર પરિસ્થિતિ છે વિશ્વની આ ક્ષેત્રમાં. આ લેવલના લોકોને સામાન્યતઃ ગરીબની કક્ષામાં મૂકવામાં આવે છે કે જે લોકોને માટે ભૌતિક સુખ સુવિધાઓ એટલે કે ગાડી બંગલો છે, સારું ઘર છે, કે ઘરની અંદર કોઈ એવી વસ્તુઓ હોવી કે સુવિધાઓ હોવી, આરામ હોવો એ કલ્પનાનો વિષય છે. તો પ્રશ્ન એ થાય કે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું ક્યાંથી? અને જો આપણે આ પરિસ્થિતિમાંથી નીકળવું હોય તો શું કરવું પડે? કારણ કે દરેક પ્રશ્ન અગર ઉદ્ભવ્યો છે તો જવાબ હોવાનો જ છે અને શોધવો જ જોઈશે. તો એનો મુખ્ય જે ઉત્તર છે એ જ તમારા પ્રકરણનું ટાઇટલ છે કે માણસે પોતાની પરિસ્થિતિને સુધારવા માટે કોઈનાય પર આધાર રાખવાને બદલે જાતે આર્થિક વિકાસ કરતા શીખવું પડશે. આપણે ઘણી વખત જોઈએ છીએ કે ચીનાઓ આમ છે ને ચીનાઓ તેમ છે ને આ છે ને, પણ એની પાસે જે મગજ છે ને, એના માણસો પાસે જે દિમાગ છે એ દિમાગ એટલું એક્ટિવ, પ્રોડક્ટિવ છે, ઉત્પાદન પદ્ધતિવાળું જે છે કે કેટલી નાની નાની વસ્તુઓ ઘરની હોય, ફેક્ટરીની હોય, આવન જાવનની હોય, એ બધી જ નાની મોટી વસ્તુઓને એ એવા આઈડિયાઓ સાથે મૂકે છે કે જેને કારણે એનો જે વ્યવસાય છે એ વ્યવસાયની દ્રષ્ટિએ એ ખૂબ બીજાથી આગળ નીકળી શકે છે. માત્ર આગળ જ નથી નીકળી શકતું, કોઈ પણ પ્રદેશને જ્યાં આવી વસ્તુઓ નથી મળતી અથવા મળે છે તો એની કિંમત જે તે પ્રજાને પોસાય એવી નથી હોતી, ત્યાં એ પોતાનો માલ જ્યારે લોન્ચ કરે છે અને એને પોતાનું બજાર બનાવી દે છે, લોકલ બિઝનેસની કમર તોડી શકે છે. આ આર્થિક વિકાસ છે. અત્યારે બધા ઝંડો લઈને નીકળી પડ્યા છે, ચીની વસ્તુઓને બેન કરો, ચીની વસ્તુઓનો
બહિષ્કાર કરો, એ આપણે વાપરવી જ નથી. તો વિચાર કરો અને સંશોધન કરો કે કેટલી વસ્તુઓ આપણે એ લોકોની અને કઈ રીતે વાપરીએ છીએ. શું એના વગર ચાલી શકે એવી આપણી પોતાની પ્રોડક્ટ આપણી પાસે છે? સામાન્ય ઉદાહરણ છે, એક લીટી બોર્ડ પર દોરેલી હોય, મારે એ લીટીને ભૂંસવાની નથી, પણ એ ભૂંસ્યા વગર મોટી કરવાની છે. તો શું કરવાનું છે? હું એની નીચે બીજી મોટી લીટી દોરી દઉં તો ઉપરની આપોઆપ નાની થઈ જાય. ભારત જો આ રીતે વિકાસ કરે, એ શોધે, એ રસ્તાઓ શોધે, સરકાર એ રસ્તાઓને પ્રોત્સાહન આપે અને આત્મનિર્ભર કહેવાથી કશું નહીં બને, એના માટેના રસ્તાઓ આપવા પડશે. એના માટે રસ્તાઓ માટે લોકોને શોધવા પડશે, લોકોને એના માટે પ્રેરિત કરવા પડશે, અને ત્યાર પછી જે થશે એ આર્થિક વિકાસ હશે. એ એટલું મોટું સામાજિક પરિવર્તન છે વિદ્યાર્થી મિત્રો કે એ 1-2 વર્ષની અંદર નહીં થાય. એ સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. હાથ પર હાથ ધરીને બેઠેલો કારીગર જે નાનકડું કામ હાથમાં નથી લેતો, એને મોટા મોટા કામ જ જોઈએ છે. તો નાનું નાનું કામ કર્યા વગર મોટા મોટા કામ કેવી રીતે મળે? શક્ય જ નથી. ગિરનાર ચડવો હોય તો પેલું પગથિયું, 15મું પગથિયું, એને શું ભૂલી જવાય? ઠેકડો મારવો? નોટ પોસિબલ. પણ આર્થિક વિકાસ છે એ કરવા માટે થઈને ખૂબ આર્થિક વિકાસ એ આવકમાં સતત થતો વધારો છે. એટલે કે તમારી ટેક્સ્ટબુકના જે પેજ પર વ્યાખ્યા આપી છે એના નીચે તમારે અંડરલાઈન કરવાનું છે. એ જુઓ કે દેશની આવકમાં સતત વધારો થવો એ આર્થિક વિકાસ છે. ક્યારે થાય? દરેક એવી વ્યક્તિ જે કંઈક કામ કરી શકે છે એ કામ કરતી થાય ત્યારે દેશની આવકમાં વધારો થાય. બીજું, દેશની માથાદીઠ આવકમાં વધારો થવો. હવે આપણે એ પાછું સમજવાનું છે કે માથાદીઠ આવક એટલે શું? માથાદીઠ આવક એટલે દેશની કુલ રાષ્ટ્રીય આવક છે એને એની કુલ વસ્તી વડે ભાગાકાર કરી નાખો, એ માથાદીઠ આવક બને. સરેરાશ લેવાની છે. હું 5,000 કમાઉં છું, કોઈ 3,000 કમાય છે, કોઈ 2,000 કમાય છે, કોઈ 85,000 કમાય છે, કોઈ 2 લાખ કમાય છે. પણ આ બધાને ભેગા કરી અને જ્યારે એક સરેરાશ આંકડો કાઢવામાં આવે એ માથાદીઠ આવક છે. એમાં વધારો કેવી રીતે કરી શકાય? કે જ્યારે નાનામાં નાનું કામ કરતો વ્યક્તિ છે એ પણ પોતાની મૂળભૂત સુવિધાઓ છે એને બહુ જ સારી રીતે સંતોષી શકે એવું કમાતો થાય ત્યારે. અને ત્રીજું છે લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. જીવન ધોરણ એટલે શું? જીવન ધોરણ એટલે આપણે કઈ પ્રકારનું અનાજ ખાઈએ છીએ, કેવા કપડાં પહેરી શકીએ છીએ, કેવું શિક્ષણ લઈ શકીએ છીએ, આપણી આરોગ્યની સુવિધાઓ કેવી છે, વાહન વ્યવહારની સુવિધાઓ કેવી છે. આપણે સાંભળીએ છીએ અત્યારે ન્યૂઝ ચેનલો પર કે હોસ્પિટલો દર્દીઓને એડમિટ નથી કરતી, ના પાડે છે, ટેસ્ટ કરવાની ના પાડે છે, અને ક્યાંક લોકો દ્વારા એનો વિરોધ કરવામાં આવે છે. આપણી પાસે એટલી હોસ્પિટલો નથી, એટલી ટેસ્ટિંગ કિટ નથી, એને સાચવવા માટે સુવિધાઓ માટે થઈને વેન્ટિલેટર્સ નથી.
ઘણું બધું નથી 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 હું સાંભળવા મળે છે. શા માટે? કારણ કે લોકોનું જીવન ધોરણ છે એ કક્ષાએ પહોંચ્યું જ નથી, એટલા માટે નથી. અને કોઈ પણ સુવિધાને તાત્કાલિક ઊભી કરવી એ કોઈ પણ સ્ટેજ પર અઘરું કામ છે. તો જે લોકોને પોતાના માથે છત નથી, અનાજ તો છે પણ પોષણવાળું નથી, ખાવાનું તો ખાય છે પણ એમાં જે પોષણ એને મળવું જોઈએ એ પોષણ નથી, શિક્ષણ તો છે પણ પછી એ શિક્ષણનો કોઈ પોતાનો ઉપયોગ નથી, એવા શિક્ષણની શું જરૂરિયાત છે? અગર માણસને વાંચતા લખતા આવડે છે તો એ સામાન્ય જ્ઞાન છે એનાથી એ આગળ વધી શકે છે. પણ એની પાસે કોઈ સ્કિલ નહીં હોય, કોઈ આવડત નહીં હોય, તો એ વસ્તુ એને કામ મેળવવા માટે, એને રોજગારી મેળવવા માટે અડચણ સ્વરૂપ છે. કારણ કે દરેક કામ છે એની પોતાનું એક સ્થાન છે. અને એ કામની અંદર ભલે શીખવાથી ઘણું બધું આવડી જતું હોય છે, પણ સાવ સામાન્ય શિક્ષણ વ્યવસ્થાની સાથે આપણે એને લઈને આગળ નથી વધી શકતા. આરોગ્યની સુવિધાઓ તો છે પણ પૂરતી નથી. ક્યાંક શોષણ છે, તો ક્યાંક ખરાબ દવાઓ છે, ક્યાંક બસ જરૂર નથી એવા ટેસ્ટ કરવા માટે થઈને માણસને મોકલી દેવામાં આવે છે. તો આ બધું છે એ આપણી આસપાસ છે જ. તો એનાથી લોકોનું જીવન ધોરણ ઘડાય છે, આ 3 બાબતો એટલે આર્થિક વિકાસ. હવે અંડરલાઈન કરજો, દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે. અને ચાલુ રાખો અંડરલાઈન, દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે. અને જે આપણે આગળ જોયું, હમણાં ચર્ચા કરી કે ભાઈ જીવન ધોરણમાં પ્રાપ્ત થતી સગવડો છે એ કેવી હોવી જોઈએ. ભારતમાં આઝાદી પછી એવું નથી કે આપણા દેશે પ્રગતિ નથી કરી છે, ઘણા બધા ક્ષેત્રોમાં કરી છે. કારણ કે અંગ્રેજોના લાંબા સમયના શાસન પછી, આમ તો 1498માં વાસ્કો દ ગામા ઘૂસ્યો ત્યારથી વાત જો શરૂ કરીએ તો 1947માં અંગ્રેજ પ્રજા આપણને છિન્ન ભિન્ન વેર વિખેર મૂકીને ગઈ ત્યાં સુધીની અવસ્થા. ત્યાર પછી ગણતરીના વર્ષોમાં આપણે ઘણા બધા ક્ષેત્રે પગભર અને માથાભેર, ઊંચું માથું કરીને જેને કહી શકાય ને, આગળ વધી શક્યા છીએ. એટલે અનાજ, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ, સેવાઓ, બેંકની, વીમાની, પોસ્ટની, ટેલિફોનની, ઇન્ટરનેટની, એ વપરાશમાં, સુવિધાઓમાં વધારો થયો જ છે. વધુ સારી રીતે આપણને આ સુવિધાઓ મળતી થઈ છે. એટલે દેશનો વિકાસ થઈ રહ્યો છે. ભારતની રાષ્ટ્રીય આવકના જે આંકડાઓ છે 2011-12ના અને 2015ના, એ આંકડાઓ બ્લુ બોક્સની અંદર તમારી જાણ માટે થઈ અને આપ્યા છે. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ, આ 2 શબ્દો ઘણી વખત એક સાથે બોલાય છે, પણ એ બંને એક સરખા નથી. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ, આ વસ્તુ તમને ક્યારેક તફાવતમાં એ પૂછે છે કે ભાઈ આર્થિક વૃદ્ધિ છે અને આર્થિક વિકાસ છે, એ જો વિકાસની પ્રક્રિયાના આધારે લેવામાં આવે તો આર્થિક વિકાસ એ ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે. આર્થિક વિકાસ
એટલે મનુષ્યની આરોગ્યની, વાહન વ્યવહારની, શિક્ષણની એવી સુવિધાઓમાં, સેવાઓમાં વધારો. અને આર્થિક વૃદ્ધિ છે ને એ એનું પરિમાણ, એનો આંકડો એ બતાવે છે. આર્થિક વિકાસ એ પહેલી અવસ્થા છે કે જ્યાંથી શરૂઆત થાય છે, અને આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીનો તબક્કો છે. કે કોઈ એક વ્યક્તિ છે, આપણે પ્રેક્ટિકલી સમજીએ કે એણે 10 પેન્સિલ લીધી, એણે વેચવાનું શરૂ કર્યું, મતલબ એણે વેપાર કરવાનું શરૂ કર્યું. એ આર્થિક વિકાસનો પહેલો તબક્કો છે. કારણ કે એની પાસે કામ નહોતું, એણે કામ શરૂ કર્યું. એટલે આર્થિક વિકાસના એક ભાગમાં એ આવ્યો કે હવે એ જે કંઈ કમાશે, જે કંઈ નફો કરશે, આગળ વધશે, તો એના જીવનની અંદરનું એક પરિવર્તન છે કે જેનાથી એ પોતાના પરિવારને મદદરૂપ થશે. હવે એ કર્યા પછી એનો ધંધો જામે, એ સ્ટેશનરીના નવો માલ લાવે, નવી વસ્તુઓ લાવે, થોડી વસ્તુ વેચતો હોય એમાંથી જાજી વેચતો થાય, અને એને કારણે એના પોતાના જીવનમાં પરિવર્તન આવે. પોતાના ઘરની અંદર એ સારી સુવિધાઓ છે એ આ ધંધાના કારણે લાવી શકે. એના કારણે દેશની રાષ્ટ્રીય આવક છે એમાંય ફાળો તો આપે જ છે. તો આ આર્થિક વૃદ્ધિ છે, એ પછીની પ્રક્રિયા છે. શરૂઆતમાં તો એને કામ મળ્યું, એ જ સ્ટેજથી શરૂઆત થાય છે. અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે આર્થિક વિકાસ એ શું છે એ જોઈએ. અર્થતંત્રમાં નવા સંશોધનો થતા રહે છે. ઉત્પાદનમાં વધારો થાય. 5 માણસ હાથેથી કામ કરતા હોય એને બદલે આપણે 2 મશીન મૂકીએ, મશીન ઉપર માણસને ઓપરેટ કરવા માટે મૂકીએ, એને સમજાવીએ, એને ટ્રેન કરીએ, તો ઉત્પાદનમાં વધારો થાય. 5 વસ્તુ ઉત્પાદન કરતા હોઈએ 25 કરી શકીએ. બજારમાં સરખી રીતે સારી ક્વોન્ટિટીની અંદર વસ્તુ મૂકી શકીએ. દાખલા તરીકે ખેતી ક્ષેત્ર છે, એમાં ઘઉં અને ડાંગર જેવા નવા બિયારણોની શોધ થાય, તો ખેતર તો એનું જ છે, એમાં તો કોઈ વધારો થઈ શકવાનો નથી. સુવિધાઓ એની જ છે, એમાં કોઈ વધારો થવાનો નથી. પણ યંત્રોમાં ફેરફાર થઈ શકે. આપણે ચોખા છે એ હાથેથી વેરીને વાવે, અને એનું ખેતર છે એમાં પાણી ભરી રાખે. પછી પેલા હજી એ ઘણા ખેતરો એવા જ છે જેમાં હળ ને બળદને એ લઈને પછી એની જગ્યાએ આપણે ટ્રેક્ટર મૂકીએ, અને હાથેથી વેરવાને બદલે હવે તો નાના હેલિકોપ્ટર આવી ગયા છે કે ચોખા છે એની અંદર મૂકી દેવામાં આવે છે. આ છેડેથી પેલે છેડે હેલિકોપ્ટર છે એ 5 મિનિટમાં પહોંચી જાય છે, અને આખા ખેતરની અંદર ચોખા વવાઈ જાય છે. કેટલી સુવિધા! તો ઉત્પાદનની અંદર ઘણો વધારો થયો છે. આ આર્થિક વિકાસ છે. બીજી તરફ ખેડાણ લાયક જમીનમાં વધારો થાય, ખેતી લાયક ઉત્પાદનમાં વધારો થાય, આ આર્થિક વૃદ્ધિ છે. બિયારણોની શોધ તો ખરી જ, પણ જો ખેતી લાયક જમીનમાં વધારો થવાથી ખેતી લાયક ઉત્પાદનમાં વધારો થાય, તો એને આર્થિક વૃદ્ધિ કહી શકાય. ત્રીજું 2 શબ્દો તમને સાંભળવા મળે છે. આ વિકસિત દેશ છે, આ વિકાસશીલ દેશ છે. વિકસિત દેશ કે જેને માથાદીઠ આવક ઊંચી હોય, જેને ઔદ્યોગિક દ્રષ્ટિએ એ સાધન સંપન્ન હોય, લોકોનું જીવન ધોરણ છે એ ખાસું ઊંચું હોય, એવા દેશો. વિકાસશીલ દેશો જેની માથાદીઠ આવક નીચી હોય, વસ્તી ખૂબ હોય, ખેતી ઉપર દારોમદાર વધારે હોય,
બેરોજગારી ને ગરીબી જેવી સમસ્યાઓથી પીડાતા હોય, આ બધા જે દેશો છે એ વિકાસશીલ છે. વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં જો વધારો થાય તો એની પાસે તો સોનાની થાળી છે જ તે, એની ઉપર એક ઓર હીરો જડ્યો એના જેવું થાય. એ આર્થિક વૃદ્ધિ જ છે, કારણ કે એની પાસે તો હતું જ, માત્ર એમાં વધારો થયો. પણ વિકાસશીલ દેશોની આવકમાં વધારો થાય તો એ આર્થિક વિકાસ છે. કે આપણા દેશનો કોઈ વ્યક્તિ છે એની સરેરાશ વાર્ષિક આવક છે કે ભાઈ 5,000 રૂપિયા હોય સરેરાશ, અને ડોલરમાં માપીએ તો એ $750 જેટલી થતી હોય, પાઉન્ડ જેટલી થતી હોય, તો એ ઓકે છે. ચલો, એ વધીને 1,000 થઈ જાય તો આપણે માટે એ આર્થિક વિકાસ છે. તો એ પ્રમાણે આ તફાવત છે એ તમે લખી શકો. હવે વિકાસશીલ અર્થતંત્ર કેવું હોય? સ્વાભાવિક છે એ વિકાસ કરી રહ્યું છે એવું રાષ્ટ્ર છે, એટલે એની માથાદીઠ આવક એ નીચી હોવાની જ, એટલે જ તો એ વિકાસ કરતું રાષ્ટ્ર છે. તો એનો પહેલો જ પોઈન્ટ એ છે, હા ઉપર લખ્યું છે, વિશ્વ બેંકના 2004ના વિશ્વ વિકાસ અહેવાલમાં $735થી ઓછી આવક ધરાવતા દેશોને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ 2004નો અહેવાલ છે, એટલે કે આજથી 16 વર્ષ પહેલાંનો. ત્યાર પછીથી આપણી પરિસ્થિતિમાં ઘણો બધો સુધારો થઈ ચૂક્યો છે, પણ તમારે આ આંકડાને ટેક્સ્ટ બુક મુજબ રાખવાનો છે. એનું પહેલું લક્ષણ છે એની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે અને વસ્તી વધુ છે, એટલે પૈસા છે એના પ્રમાણમાં એના વાપરનારાઓની સંખ્યા વધુ છે, એટલે માથાદીઠ આવક છે એ નીચું છે, અને માથાદીઠ આવક નીચી છે એટલે જીવન ધોરણ નીચું હોવાનું જ છે. કારણ કે જેટલા પ્રમાણની અંદર આપણી પાસે ઉત્પાદન છે એના ઉપર નભનારાઓની સંખ્યા ઘણી બધી વધુ છે. વધુ છે એટલે વસ્તી વધારો વધારે એનું એક કારણ છે. વસ્તીનો દર 2% કે એથી વધારે જોવા મળે છે દેશમાં. વસ્તી વૃદ્ધિનો દર વર્ષે એની 2% વસ્તી વધી ગઈ હોય. એનું મૂળ જે ઉત્પાદન ક્ષેત્ર છે એનો આધાર ખેતી ઉપર વધુ હોય. ખેતી એ મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે. 60% લોકો લગભગ ખેતી ઉપર આધારિત જીવન જીવે છે, અને રાષ્ટ્રીય આવકમાં 25%ની આસપાસ એનો ફાળો હોય જ છે. આવક અને એની વહેંચણી એમાં અસમાનતા એ વિકાસશીલ દેશોનું એક મહત્વનું લક્ષણ છે, કે ગ્રામીણ અને શહેરી વિસ્તારો આ બેની અંદર ફેર છે આવક અને ઉત્પાદનની સાધનોની વહેંચણીમાં. દેશના 20% ધનિક લોકો એવા હોય કે રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ધરાવતા હોય. ઉદ્યોગપતિઓ, ઇન્ડસ્ટ્રી ધરાવનારાઓ, નાના મોટા કારખાનાઓ ધરાવતા હોય એવા, જે લોકો મીડિયા ક્ષેત્રે કામ કરે છે એ લોકો, કે પછી જે લોકો રાજકારણ ક્ષેત્રે કામ કરે છે, સામાજિક સંસ્થાઓ ક્ષેત્રે કામ કરે છે, આ બધા લોકો જે છે જે ધનિક લોકોની કક્ષામાં આવે. હવે એનો ફાળો રાષ્ટ્રીય આવકમાં 40% હોય, તો સામે તળિયાના 20% ગરીબ લોકો છે એનો રાષ્ટ્રીય આવકનો 10% જ હિસ્સો હોય, કારણ કે એની મજૂરી દિવસના 150 રૂપિયાથી ચાલુ થતી હોય. હવે એક વ્યક્તિ છે એ દિવસના 5,000 કમાય છે, એક વ્યક્તિને દિવસના 150 રૂપિયા મળે છે, તો વિચાર કરી લ્યો કે આવકના સાધનમાં વહેંચણી અસમાન છે. ભલે બેયના કામ અલગ અલગ છે, પણ એ અલગ અલગ છે કામ પ્રમાણે,
પણ તળિયાનો જે 20% ગરીબ પ્રજા છે એને એ પ્રમાણે એનું વેતન એ મળતું નથી. જ્યારે અમુક એ કક્ષાના લોકો છે કે જેને કશું ન કર્યાનું પણ ઘણું બધું વેતન મળ્યા કરે છે. તો આવક અને સંપત્તિ એનું જે કેન્દ્રીકરણ કહેવાય, સેન્ટ્રલાઇઝેશન, એ ધનિક લોકોમાં વધારે છે. એટલે આપણે હિસ્ટ્રી જ્યારે શીખ્યા ત્યારે આ વાતને બહુ સરસ રીતે આપણે ચર્ચા કરી હતી કે અમીર વધુ ને વધુ અમીર થતો જાય, ગરીબ વધુ ને વધુ ગરીબ થતો જાય. જો આ પરિસ્થિતિમાં પરિવર્તન ન આવે તો દેશની માઠી બેસવાની જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે જ ગરીબી અને બેરોજગારી એના મહત્વના લક્ષણો છે. કારણ કે કુલ શ્રમિકોના 3% જેટલા લોકો તો સાવ માખીઓ જ મારતા હોય, એથી વધુ હોય કદાચ. આ કારણો ઘણા બધા હોઈ શકે કે શા માટે એ બેરોજગાર છે, કે એની પાસે કોઈ ટેલેન્ટ નથી, અથવા તો એને કામ મળતું નથી, અથવા તો એને કામ કરવું નથી, કાં તો એ કામ કરવા માટે થઈને લાયક નથી. આવા ઘણા બધા ડિટેલની અંદર જઈએ તો ઘણું થઈ શકે. પણ ક્યારેક આ પરિસ્થિતિ છે એ જુદા જુદા સ્વરૂપે હોય કે ભાઈ ઘણી વખત મોસમી બેરોજગારી હોય, ઔદ્યોગિક બેરોજગારી હોય, અને ઘણી બધી બેરોજગારીઓ એવી હોય કે જે લાંબા ગાળાની હોય. તો એ બેરોજગારીના પ્રકારો આપણે પાછળથી જોવાના જ છે. ગરીબી એટલે કે જેને પ્રાથમિક જરૂરિયાતો, અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય જેનું સંતોષાતું ન હોય એને ગરીબ ગણવામાં આવે છે. અને વસ્તીનો ત્રીજો ભાગ એ લગભગ ગરીબીની રેખા નીચે જીવતો હોય છે. એના પણ જો આપણે સંશોધન કરવા જઈએ તો કારણો ઘણા બધા છે. પણ વસ્તીના જો 3 ભાગ પાડવામાં આવે, બાળકો, વૃદ્ધો અને જે કામ કરી શકે છે એવા લોકો, વચ્ચેની ઉંમરના તો આપણે ગણવાના જ નથી. તો ઘણી વખત એક સર્વે જો કરવામાં આવે તો ગરીબીના કારણોમાં કેટલી બધી પરિસ્થિતિઓ છે એ આપણી નજર સામે, કેટલા બધા કારણો આપણી નજર સામે આવી શકે છે. પણ એની ચર્ચા છે આપણે પાછળના ચેપ્ટરોમાં આમે કરવાની જ છે. એનું અર્થતંત્ર એ દ્વિમુખી છે. કે ગામડાનો વિસ્તાર છે તો ત્યાં ખેતી પછાત છે, યંત્ર સામગ્રી જૂની છે, સામાજિક માળખું રૂઢિચુસ્ત છે અને ઉત્પાદન ઓછું છે. તળ ગામડામાં જાય તો હજી પણ બળદગાડું ખેંચે છે, હળ ખેંચે છે, અને એક એ ચાસ છે એ પાડીને એ ખેડૂત છે 2 બળદને લઈને ખેતર છે એ જોતરતો હોય છે. સામગ્રી જૂની પુરાણી છે, સમાર છે, કે બધા એ સાધનો એ પ્રકારના છે. પછાત ખેતીની પદ્ધતિ એ પછાત છે, એમાં પણ કોઈ સુધારો નથી આવ્યો. આ વાવવાનું એટલે એ જ વાવવાનું, એના પછી આ વાવવાનું એટલે એ જ વાવવાનું, એની સાથે આનું જ વાવેતર કરવાનું, આ સમયે આનું વાવેતર ન થાય, આમાં કંઈ સુધારો ન આવી શકે, વગેરે વગેરે. અને સામાજિક માળખાને તો પૂછવાનું જ નહીં. તમારા માથે કાંઈ પણ થાય, મરણ અને પરણ, આને સાચવ્યા વગર ચાલે જ નહીં. આ ઉપરાંત શ્રદ્ધા તો હોતી જ નથી, અંધશ્રદ્ધા જ વધુ હોય છે. એને કારણે ઉત્પાદન ખૂબ ઓછું થાય છે, ખૂબ ઓછું. બીજી બાજુ શહેરની અંદર નવી નવી પ્રકારના ઉદ્યોગો છે, આધુનિક ઉદ્યોગો છે,
શહેરી વિસ્તારની અંદર શિક્ષણ પામેલા લોકો નવી નવી પદ્ધતિઓ અપનાવે છે, આધુનિક યંત્રો અપનાવે છે, અને એ આધુનિક યંત્રો છે એને કારણે જ એનું ઉત્પાદન થાય છે, એનું વેચાણ થાય છે, એ લોકોને આવક મળે છે. આવક મળે છે એટલે એમની જીવનશૈલી છે એ વૈભવી છે. વૈભવીનો અર્થ એવો નથી કે પૈસાની અંદર રમે છે એ લોકો, પણ સારી રીતે જીવી શકે છે એવી છે. આ બંને વચ્ચે ખૂબ મોટી ખાઈ છે, જેને દૂર કરવાનો દરેક સરકાર પ્રયત્ન કરતી જ હોય છે, પણ બધાને રાજકારણના રોટલા શેકવા છે ને ભાઈ, એટલે ઘણી બધી વખત આ અર્થતંત્ર છે એ એકદમ અસમાનતા ભર્યું છે. પાયાની સેવાઓ અપર્યાપ્ત હોય છે. શિક્ષણ, ગામમાં શાળા છે, શિક્ષકય છે, વિદ્યાર્થીએ છે, પણ વિદ્યાર્થી ખેતરમાં છે, શિક્ષક એને ઘેરે. આ પરિસ્થિતિ હકીકત છે. ખેતરમાં કામ છે, મોસમ ચાલુ છે, એટલે વિદ્યાર્થી શાળાએ આવતો નથી. ક્યારેક શિક્ષક પણ શાળામાં હાજર રહેતો નથી, કાંઈ એ ખેતર ભેગો થઈ ગયો હોય. આવું મહદઅંશે ગ્રામ્ય વિસ્તારોમાં બને છે. ભારતની કમનસીબી છે, આવું બને છે. વાહન વ્યવહાર, અપ્રોચ રોડની સુવિધા નથી, કાચા, ધૂળિયા, ગારાવાળા એવા રસ્તાઓ આજે પણ છે. અને એક વરસાદ થાય, એક જ વરસાદ તો ધોવાઈ જતા પુલ પણ છે. એક વરસાદની અંદર ઓવરફ્લો થઈ જતી નદીઓ છે, એને કારણે તૂટી જતા નાળાઓ છે. અને રોડનું તો પૂછવાનું જ નહીં. શહેરોની અંદર મોટા મોટા રોડમાં જો ભૂવા પડી જતા હોય તો ગામની સુવિધાનું શું કહેવું, માથું જ કૂટવાનું રહે ને. આ વિકાસશીલ દેશોનો નજારો છે. આપણી આસપાસ આપણે આ બધું જોઈ શકીએ છીએ, કારણ કે ભારતને દુનિયા વિકાસશીલ દેશ ગણે છે. અને આપણને જ્યાં સુધી આવું બધું જોવા મળે છે ત્યાં સુધી આપણે ના નહીં પાડી શકીએ કે આપણે વિકાસશીલ દેશ નથી. છીએ. આપણે માથે જે થપ્પો લાગ્યો છે એને જ્યાં સુધી દૂર નહીં કરી શકીએ ત્યાં સુધી ઇટ્સ નોટ પોસિબલ. ત્યાં સુધી વિશ્વના દેશો માટે આપણે બજાર રહેવું પડશે. એ લોકોનું ઉત્પાદન આપણા દેશમાં આપણો દેશનો ઉપયોગ એ લોકો બજાર તરીકે કરશે. દેશના વિકાસ માટે સંદેશા વ્યવહાર, મોબાઈલ તો હોય, સિગ્નલની પ્રોબ્લેમ હોય, નેટ બરોબર આવતું ન હોય, વીજળી આઈ દિન જતી રહેતી હોય, PHC સેન્ટર તો હોય, પ્રાઇમરી હેલ્થ સેન્ટર હોય, ડૉક્ટર ન હોય, ના પાડી દઈએ નથી જવું ત્યાં. બેંક ન હોય, 4-5 ગામને ભેગી કરીને એક તાલુકે કે જિલ્લે એક બેંક હોય. આ આપણા દેશની જે કહેવાય ને કમનસીબી છે કે ઘણા બધા ક્ષેત્રોમાં આ હકીકત છે જેને આપણે સ્વીકારવી જ રહી. અને એટલા માટે થઈ અને આ સુવિધાઓ ન મળવાને કારણે દેશના વિકાસની અંદર અવરોધ ઊભો થાય જ છે. એની અંદર પરિવર્તન આવશે ત્યારે જ શક્ય છે કે આર્થિક વિકાસનું પાસું છે એ પલટી જાય. ત્યાર પછી આપણે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિઓ છે એ જોતા પહેલા આંતરરાષ્ટ્રીય વિદેશ વેપાર કેવું હોય એ જોઈ લેવાનું છે કે વિકાસશીલ દેશો છે એ વિદેશ વેપાર
એનું સ્વરૂપ અને માળખું છે ને એમાં અલગ હોય. એ મુખ્યત્વે કૃષિ પેદાશો, બગીચાની પેદાશો, કાચી ધાતુઓ એની નિકાસ કરે અને બીજા દેશોની અંદર એની માંગ ઓછી હોય તો ભાવ નીચો હોય. એટલે આપણે અહીંયાથી જે બહારના દેશોમાં નિકાસ કરીએ ને એની કમાણી આપણને ઓછી મળે. જ્યારે આપણે જે જોઈએ છે એ બીજા દેશમાંથી લાવવું પડે છે. ઔદ્યોગિક પેદાશો, યંત્ર સામગ્રી. હવે જે દેશની અંદર એ પુષ્કળ પ્રમાણમાં છે એ આપણને આપે, સ્વાભાવિક છે ઊંચે ભાવે જ આપે. અને ભાવ વધુ છે એટલે આયાત પાછળનું ખર્ચ વધે છે. એટલે વિદેશ વેપારની આપણી શરતો છે એ બહુ આપણને અનુકૂળ નથી. એટલે માથે દેવું કરી અને આપણે એ સાધન સામગ્રી છે એનો વિકાસ કરવો પડે છે, કારણ કે આપણી પાસે નથી. અને છે તો આપણે એમાં કોઈ સંશોધન કે કોઈ કામ આગળ કર્યું નથી, અને કાં આપણી પાસે વિકલ્પ છે એનો આપણે સારી રીતે ઉપયોગ કર્યો નથી. આ કારણો જવાબદાર છે એના માટે થઈ. એટલે વિદેશી દેવું વધે છે. ભારતની અંદર જન્મતું દરેક બાળક પોતાના માથે દેશનું દેવું લઈને જન્મે છે, કારણ કે કેટલા બધા દેશો પાસેથી, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડથી માંડીને બધા પાસેથી આપણે લોન લઈ ચૂક્યા છીએ, સહાયો માગી ચૂક્યા છીએ. ભલે આપણે કોકને સહાય દઈએ છીએ, આપણાથી નાના રાષ્ટ્રો હોઈએ ને, પણ આપણે દેવા જેટલી ત્રેવડ ધરાવતા નથી. પણ આપણે માનવતાની દ્રષ્ટિએ મદદ કરીએ છીએ એને પણ બેઠા થવામાં આપણે આપણી હેલ્પલાઇન ચાલુ રાખીએ છીએ કે અમે બેઠા થઈએ છીએ, તમે બેઠા થાઓ ભેગા ભેગા. બટ એ કમનસીબી છે ભારતની કે વિદેશની કેટલી બધી ફર્મ પાસેથી આપણે કરોડો ડોલરની લોન છે એ લીધેલી છે. ભારત વિકાસશીલ રાષ્ટ્ર છે એટલે ઉપરના જે નવે નવ લક્ષણો આપણે જોયા એને લાગુ પડે છે. તમારે એને મુખ્ય પોઈન્ટ્સ છે એને બરોબર યાદ રાખવાના છે. અને જ્યારે લખો ત્યારે તમારા શબ્દોમાં એ પોઈન્ટ છે એને આધારે એને એક્સપ્લેન કરતું હોય એવું લખાણ લખવાનું છે. પોઈન્ટ સાચો ને અંદરની વિગત ખોટી એવું નથી કરવાનું. આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું? જો એનો પરિચય મેળવવા જઈએ તો આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એ આર્થિક પ્રવૃત્તિ છે. દાખલા તરીકે ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક, એની પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ છે. આને તમે અંડરલાઈન કરો, IMP કરો, જે કરો એ કરી નાખો, આર્થિક બિન આર્થિક બંનેને. બરોબર, ઉપરના પોઈન્ટ તો હતા જ IMPમાં. ખેડૂત ઉત્પાદન કરે છે, એ પ્રોડક્ટને વેચે છે પૈસા મેળવવા માટે. પૈસો ખર્ચ કરે છે વાપરવા માટે. આ અર્થવાળી, પૈસાના ઉપયોગવાળી પ્રવૃત્તિ છે. શિક્ષણ પણ એમ જ છે. સ્કૂલમાં ફીસ ભરો છો, શિક્ષકને પગાર મળે છે, એ પગાર મેળવે છે એટલે તમને ભણાવે છે. તો એ આર્થિક પ્રવૃત્તિની અંદર જ આવે. બિન આર્થિક પ્રવૃત્તિ કે જેનો હેતુ આવક મેળવવાનો ન હોય, ખર્ચ કરવાનોય ન હોય, તો પહેલો વહેલો એનો જો કોઈ માનવંતો પ્રતિનિધિ હોય ને તો એ માં છે. એ પોતાના બાળકને ઉછેરે છે, પૈસા માગતી નથી, વળતર નથી માગતી. સામાજિક કાર્યો કોઈ કરે છે, એ પૈસા નથી માગતા, કારણ કે એને પૈસાની જરૂર નથી હોતી. એ બિનઆર્થિક પ્રવૃત્તિઓમાં આવે. આવા ઘણા બધા કાર્યો છે જેને આપણે આર્થિક અને બિનઆર્થિકની અંદર વર્ણવી શકીએ. ભારતીય અર્થકારણનું માળખું જો હવે આપણે જોવા જઈએ તો એ 3 ભાગની અંદર વહેંચાયેલું છે.
પ્રાથમિક ક્ષેત્ર એટલે ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિ, પશુપાલન, પશુ સંવર્ધન એટલે કે ગાયો ભેંસો છે એની સારી ઓલાદ થાય, એ કોઈ પણ જાતના રોગ વગર એની સારી જાતો છે એમાં આગળ એ વધે, એના માટે થઈને જે પ્રયત્નો થાય છે એ મત્સ્ય ઉદ્યોગ, માછલા ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર, જંગલ અને કાચી ધાતુઓનું ખોદકામ આ પ્રાથમિક વિભાગમાં આવે. માધ્યમિક ક્ષેત્ર એ નાના મોટા પાયાના ઉદ્યોગો, બાંધકામના, વીજળી, ગેસ, પાણી પુરવઠો, આ બધું એ માધ્યમિક ક્ષેત્રમાં આવે. અને નાના મોટા ઉદ્યોગો એટલે કે એક નાનકડી એવી ટાંકણીથી લઈ અને મોટા મોટા યંત્રો સુધીનું જે ઉત્પાદન થાય છે, બધા આ પાયાના ઉદ્યોગો આમાં માધ્યમિક ક્ષેત્રમાં આવી જાય. ત્રીજો સેવા ક્ષેત્ર છે, જેમાં દેશના વિવિધ ક્ષેત્રોની સેવાઓનો સમાવેશ થાય છે. સેવા કેવી છે? પૈસા દઈને તમે મેળવી શકો એવી સેવા, એટલે હરિઓમ નહીં. હા, એમાં સંદેશા વ્યવહાર છે. જીઓનું બિલ ભરો તો જીઓવાળા સેવા આપે, ને તો રાત્રે 12 વાગે કાપી નાખે. 12 ને 1 મિનિટે તમારી પાસે કાંઈ ન હોય. આ સેવા છે. હવાઈ અને દરિયાઈ માર્ગની સેવા, શિક્ષણની સેવા, આરોગ્ય, બેન્કિંગ, વીમા કંપનીઓની સેવા, પ્રવાસ, મનોરંજનની સેવા. નામ સેવા છે, પાછળ મેવા છે. એટલે કે જેને તમે પૈસા ખર્ચીને એમનું કામ ઉપયોગમાં લઈ શકો એવું સેવા ક્ષેત્ર. વિકાસશીલ દેશમાં પ્રાથમિક ક્ષેત્ર છે એ વધુ પ્રભુત્વ ધરાવે છે, અને પ્રાથમિક ક્ષેત્રનો આપણે જોયું કે 25% હિસ્સો છે એ વધારે હોય છે. પણ જેમ જેમ ઇન્ડસ્ટ્રીઓ છે એ વધતી જાય છે, જેમ જેમ આર્થિક વિકાસ થતો જાય છે, એમ એમ ખેતી ક્ષેત્ર છે એ ધીરે ધીરે એનો હિસ્સો છે એ ઘટતો જાય છે. અને સેવા ક્ષેત્રે અને માધ્યમિક ક્ષેત્રનો જ્યારે વિકાસ વધુ થાય ત્યારે પ્રાથમિક ક્ષેત્રની હિસ્સેદારી છે એ ઘટે છે. એટલે અત્યાર સુધીમાં આપણે આર્થિક વિકાસ એટલે શું, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત શું છે, વિકાસશીલ દેશોના લક્ષણો કયા છે, આર્થિક બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું, અને અર્થકારણના 3 ક્ષેત્રો વિશે સમજ્યા. હવે એક જુદા જ પોઈન્ટ પર આપણે મર્જ થવાનું છે, એ છે ઉત્પાદનના સાધનો. ઉત્પાદનનું ક્ષેત્ર જો ખેતી હોય તો એના સાધનમાં સ્વાભાવિક છે બળદ, ટ્રેક્ટર, દાતરડું, મજૂર, જમીન, આવા કેટલાય સાધનો એમાં જોડાયેલા હોય. પણ મૂળભૂત સાધનો જેને કહેવાય, જેનો અભ્યાસ તમારે ને મારે માટે સરળ પડે, એવા સાધનો એટલે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. 4 ને તમારે IMP તરીકે બરોબર અભ્યાસ કરવાનો જ છે. જમીન એટલે પૃથ્વીની સપાટીનું ઉપલું પડ, મૃદાવરણ જ નહીં, પણ અર્થશાસ્ત્રની ભાષામાં જમીન એટલે તમામ કુદરતી સંપત્તિ જે પૃથ્વીના પડ પર આવેલી છે. એમાં જંગલ આવી જાય, નદી આવી જાય, પર્વત આવી જાય. ઉપરની સપાટી પર જે કંઈ અવેલેબલ છે એ, અને જમીનની પોપડાની અંદર જે સમાવિષ્ટ છે એ ખનિજો, ધાતુઓ, કુદરતી તેલ, બધું જ. અને એ
જમીન આપણી તમામ આર્થિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર સ્થાન છે ને ઉત્પાદનનું કુદરતી સાધન છે. પણ મૂડી વગર એટલે કે રૂપિયા વગર એને ચાલતું નથી. યંત્ર જોઈએ, ઓજાર જોઈએ, મકાન જોઈએ, ગોડાઉન જોઈએ, શેડ જોઈએ, રૂમ જોઈએ, ફર્નિચર જોઈએ, તો એ માનવ સર્જિત છે, એને માણસ બનાવે છે, એનું મગજ એને ઘડે છે, તો એ મૂડી છે. શ્રમ. હવે જમીન છે આપણી પાસે, મૂડી પણ છે, પણ એને સંચાલિત કરવા માટે, ચલાવવા માટે કોણ જોઈએ? તો કે ભાઈ શ્રમ જોઈએ, શારીરિક અથવા માનસિક કોઈ પણ. એક જણને હાથમાં પકડાવી દીધી હોય કોદાળી, મંડ ખોદવા, કે ત્રિકમ આપી દીધું હોય, પાવડો આપી દીધો હોય, ભાઈ તું આ ખાડો 5 ફૂટનો કરી જ નાખ, બરોબર? આપણે એને યંત્ર દઈ દીધું, પૃથ્વીની સપાટી પડ આપી દીધું, પણ શ્રમ વગર તો શક્ય નથી 5 ફૂટનો ખાડો ખોદવો. તો એ શારીરિક શ્રમ છે. અને પછી કોઈ વ્યક્તિ બેઠો બેઠો નક્કી કરે છે કે આ 5 ફૂટનો ખાડો ખોદાઈ ગયા પછી અહીંયા આ રીતે આપણે છે એનો બેઝ કરીશું, થાંભલો મૂકીશું, અને પછી એની ઊંચાઈ એટલી રાખીશું, એને આ રીતે સપોર્ટ આપીશું, અને એ કાગળ ઉપર બધું ડ્રો કરીને તૈયાર કરે છે, કનેક્શન આપીશું વગેરે વગેરે, અને મોબાઈલનો ટાવર છે એ મુકાઈ જાય છે. તો આ માનસિક શ્રમ છે, આ વિચાર શક્તિનો ઉપયોગ છે, એ માનસિક શ્રમ છે. તો એ બંને સજીવ સાધનો છે જે યંત્રોની મદદથી કામ કરે છે. લેપટોપ પડ્યું હોય ટેબલ પર, તો પડ્યા આપણા માટે ડિઝાઇન તૈયાર કરે, એને દેવી પડે. ભલે આપણા કરતાં વધારે સ્માર્ટ વર્ક કરી જાણતું હોય, પણ પેદાશ તો એ આપણા મગજની છે ને. આપણા દિમાગથી મોટું તો કમ્પ્યુટર છે નહીં, કારણ કે આપણા દિમાગે જ એને પેદા કર્યું છે. પણ એને ઓર્ડર તો દેવો પડે, કમાન્ડ દેવો પડે ને. એ સજીવ સાધનો છે. એટલે ખેતમજૂરો, કામદારો, શિક્ષકો, કારીગરો જે કોઈ કામ યંત્રો, ઓજારોની મદદથી, કુદરતી સાધનોની મદદથી કરે છે, એ બધું શ્રમ છે. અને જે આ ત્રણેયને સંચાલિત કરી જાણે છે એ નિયોજક એટલે કે નિયોજન છે. એ જમીન, મૂડી, શ્રમનું એ બરોબર યોજનાપૂર્વક એને ઉત્પાદનમાં જોડવાની કામગીરી કરી જાણે છે. સ્કૂલનું બિલ્ડિંગ હોય, શિક્ષકો હોય, સાધનો હોય, પણ એનામાંથી કોઈક એક મેનેજ કરવાવાળું મેનેજર કોઈક જોઈએ ને. આ સમયે આવવાનું, આ સમયે જવાનું, આ સમયે બેલ પડશે, આ સમયે આ કામ થશે, આ સમયે આ કામ થશે. આ કાર્ય, માનસિક કાર્ય જે કરે છે એ નિયોજક છે, જેથી કરીને એક સંકુલ છે એ બરાબર રીતે ચાલે છે. હવે આ ઉત્પાદનના સાધનોની ફાળવણી એ કઈ રીતે કરવી? કારણ કે માણસ તો જરૂરિયાતોનું પોટલું છે. સાવ નાનકડા એવા ટેણિયાને પૂછો કે તું લિસ્ટ બનાવ, તાર શું શું જોઈએ છે, અને પછી જો કમાલ જાજી હોય. પણ આપણી પાસે જરૂરિયાત પૂરી કરવાના સાધનો કેવા છે? એ પાછા અમર્યાદિત નથી, એ લિમિટેડ છે, મર્યાદિત છે. વિશ્વના કોઈ દેશ પાસે ગમે એવી મહાસત્તા હોય, એની પાસે અમર્યાદિત પ્રમાણમાં સાધન હોતું નથી. બધા એકબીજા ઉપર એકબીજાને ટેકે ટેકે જ હાલતા હોય. અછત તો હંમેશા રહેવાની, પણ આપણી પાસે જે છે એનો ઉપયોગ ક્યાં કરવો, કેમ કરવો, કેટલા પ્રમાણમાં કરવો, કેવી રીતે કરવો, એ જે પ્રશ્ન છે એનો ઉકેલ એટલે ફાળવણી. કે કઈ રીતે બધી જગ્યાએ વસ્તુઓ છે બધી એનો ઉપયોગ કરવો. એમાં
પ્રથમ ભાગ છે અમર્યાદિત જરૂરિયાતો, કે મેં તમને કહ્યું ને, માણસ જરૂરિયાતોનું પોટલું છે. એક જરૂરિયાતમાંથી બીજી અનેક જરૂરિયાત છે એ ઉત્પન્ન થાય. એક સમય હતો, બાળક શાળાએ જતું તો એ કપડાની થેલી હોય ને ક્યારેક તો થેલી ન હોય, ચોપડી હોય કે ન હોય. ધૂળી નિશાળમાં ચોપડી હોય નહોતી, પુસ્તકો આવ્યા, પછી પાટી આવીને, પેન આવીને, કાપડની થેલીમાં ચાલતું, પુસ્તકો એક કે બે હોય કે એનાથી ચાલતું, બધું ધીરે ધીરે એમાં પરિવર્તન આવ્યું. હવે લેટેસ્ટ એક બાળક જ્યારે લોઅર કેજીમાં કેમ શાળાએ જતું હોય, એની કેટલી બધી લપન છપન હોય. શૂઝ સ્કૂલના નિયમ પ્રમાણે જોઈએ, હાફ પેન્ટ નિયમ પ્રમાણે જોઈએ, એણે નક્કી કર્યું હોય એવા કલરનું જોઈએ, શર્ટ આવો જોઈએ, એના પર લોગો આવો હોવો જોઈએ, બેગ આવું હોવું જોઈએ. છે ને કેટલીક શાળાઓના નખરા છે ને, આ કલરનું બેગ હોવું જોઈએ, આ પ્રમાણેના પુસ્તકો હોવા જોઈએ, આ પ્રમાણેની નોટબુક હોવી જોઈએ. પાટીને પેન તો ભૂલી જ ગઈ છે આજની પેઢી, પાટી પેનથી વિમુખ. પાટી પેન તો આવડતી જ નથી, અને પાટી પેન શું એ કદાચ હવે પછીની પેઢી છે પાટી પેન શું છે એ ભૂલી જ ગઈ હશે, કારણ કે પાટી પેન હવે બજારમાંથી એક્સપાયર ડેટ થઈ જશે, મ્યુઝિયમમાં મુકાશે. પાટી પેન હતી. તો આ જરૂરિયાતો છે એ એકમાંથી ઉદ્ભવીને શાળાએ જવું માંથી કેટલી જરૂરિયાતો ઉદ્ભવી? આટલી બધી. આટલું ન હોય તમે શાળાએ ન જઈ શકો, સ્વાભાવિક છે ને. અમારી આગળ જેટલા અત્યારે મને સાંભળે છે એ બધાને યાદ છે ને. શૂઝ ન પહેર્યા હોય તો રિમાર્ક મળે, સોક્સ ન પહેર્યા હોય બરાબર તો રિમાર્ક મળે, માથામાં બોય બ્લેક કલરનું ન નાખ્યું હોય તો એ રિમાર્ક મળે છે ને. તો શાળાએ જવું એક જરૂરિયાત છે, શિક્ષણ મેળવવું એક જરૂરિયાત છે, એમાંથી બીજી અનેક જરૂરિયાતો ઉદ્ભવે છે. અને કેટલીક જરૂરિયાતો એવી છે જેને વારે વારે સંતોષવી પડે છે. કાંઈ ન લાગે ને ભૂખ લાગે ને, છે કે નહીં? વારે વારે દિવસમાં 3 ટાઈમ, નાસ્તો 4 ટાઈમ, શક્ય છે, થાય જ છે અને કરવી પડે છે. ક્યારેક એવી જરૂરિયાતો છે જે સાયન્સ એન્ડ ટેકનોલોજીથી ઉદ્ભવે છે. હવે અત્યારની પરિસ્થિતિ જુઓ, હું ક્લાસમાં નથી, તમે બેન્ચ પર નથી. વિધિની વિચિત્રતા જુઓ, કે મોબાઈલથી દૂર રહ્યો, ઇન્ટરનેટના જાળામાં બહુ ન પડો. મોબાઈલ તમારી આંખોને નુકસાન કરે વગેરે વગેરે. કેટલું પણ વિજ્ઞાન ને ટેકનોલોજી એ જ આપણને જોડ્યા છે ને. હવે એ જરૂરિયાત છે કે તમારે મને સાંભળવી હોય તો તમારી પાસે ફોન જોઈએ, તમારી પાસે હેન્ડ્સ ફ્રી જોઈએ, તમને યુટ્યુબ ખોલવા માટે થઈને ઇન્ટરનેટ કનેક્શન જોઈએ. આ વિજ્ઞાન ને ટેકનોલોજીને કારણે ઉદ્ભવેલી જરૂરિયાત છે, જેને સમય અનુસાર એ જરૂરિયાત ઊભી થઈ અને આપણે એને સંતોષકારક રીતે પાર પાડવી પડશે. એટલે ઘણી વખત આવા બધા કારણોને લીધે જરૂરિયાતો મર્યાદા વગરની અમર્યાદિત બની જાય છે. એટલે ઘણી વખત જરૂરિયાતોની પસંદગી કરવી પડે છે કે ભાઈ મારે ઇન્ટરનેટનો ખર્ચો છે કે મોબાઈલ એન્ડ્રોઈડ લેવો પડે છે, એનો ખર્ચો છે, તો બીજા 2 ખર્ચાને હું પાછળ ધકેલું કે ભાઈ ચલો હમણાં યુનિફોર્મનો ખર્ચો કરવાનો નથી, કે શાળાઓ ખુલવાની નથી તો 6 મહિના મોડું લેશું તો ચાલશે. તો જો ભાઈ એ પૈસો ક્યાં નાખવાનો? તો કે ભાઈ અહીંયા. તો આ એડજસ્ટમેન્ટ છે એ કરવું પડે. જરૂરિયાતો કઈ અગત્યની છે એનો ક્રમ આપવો પડે. હવે બધું જ છે, ચલો એન્ડ્રોઈડ મોબાઈલ છે, ઇન્ટરનેટ કનેક્શન છે, યુટ્યુબ પર વિડીયોઝ છે, હેન્ડ્સ ફ્રી છે, એવરીથિંગ ઇઝ ધેર, બધું છે. ચલો, પણ ઈશ્વર ન કરે ને એવું કંઈ થાય, પણ તમારામાંની કોઈની તબિયત બરોબર નથી તો શું કરવું પડે? ડૉક્ટર પાસે પહેલાં જવું પડે. એ જરૂરિયાત પહેલી છે.
પછી બીજી જરૂરિયાતો છે એને સંતોષી શકાય. ક્યારેક કોઈ એવી કુદરતી આપદા આવી ગઈ તો એ જરૂરિયાતોને પ્રથમ ક્રમે લેવી પડે અને બાકીની જરૂરિયાતને પાછળથી. એટલે ઉત્પાદનના સાધનો જ્યારે મર્યાદિત હોય ને ત્યારે આવું જ થાય કે જે જરૂરિયાત છે એ અગત્યની હોય એના સાધનોને પહેલાં બનાવવા પડે, પછી જેને વધારા ખાતાના કે એમ જ મોજ શોખ ખાતર કે સુવિધા ખાતર ઉત્પાદન કરવાના હોય એ સાધનોનો પછીથી કરી શકાય, એને પાછળ ઠેલી શકાય. મર્યાદિત સાધનો એટલે કે કુદરતી સંપત્તિ અને માનવીય સંપત્તિ, આ તમામ સાધનો છે એ મર્યાદિત છે એટલે કરકસરપૂર્ણ પણ એનો ઉપયોગ કરવો પડે અને પસંદગીની જરૂરિયાતો છે એને ધ્યાનમાં રાખી અને પછી સાધનોની ફાળવણી કરવી પડે. સાધનોનો એક સાધનનો 2-3 જગ્યાએ ઉપયોગ કરવો પડે એટલે કે વૈકલ્પિક ઉપયોગ કરવો પડે. કે કોઈ એક સાધન છે એ એક કરતાં વધારે ઉપયોગમાં આવતું હોય એવું બને તો અનેક ઉપયોગ એ ધરાવે છે. દાખલા તરીકે પ્રાથમિક ક્ષેત્ર લ્યો તો જમીનનો એક ટુકડો છે, હવે એમાં ઘઉંનો પાક વાવી દો, પછી તમે બાજરી કેમ વાવો, મકાઈ કેમ વાવો, બરોબર? એટલે જમીનનો અનેક ઉપયોગ છે એ કરવાનું તમારે જતું કરવું પડે, એક સમયે એક જ ઉપયોગ થઈ શકે, બરોબર? એકની એક વસ્તુ છે એને ભલે ઘઉંનો પાક લઈ લ્યો, એ પૂરું થઈ જાય પછી તમે બાજરી વાવી શકો, પછી તમે મગફળી વાવી શકો. એટલે એકની એક જમીનમાં તમે પાક 3-4 લઈ શકો છો, પણ એને ક્રમ આપવો પડે. એટલે મોસમ પ્રમાણે આપણે ક્રમ આપ્યા જ છે ને એને, ખરીફ પાક છે, રવિ પાક છે, એટલા માટે થઈને. પણ એક સાથે એ થઈ શકતું નથી, એક જ સમયે એનો ઉપયોગ એક જ રીતે થઈ શકે છે. હવે એના માટેની પણ પદ્ધતિ છે કે આપણે જેટલા ઉત્પાદનના સાધનો છે એને કઈ રીતે આપણે ફાળવણી છે કરીએ અને આપણું ઉત્પાદન છે શ્રેષ્ઠ કરીએ અને આર્થિક આપણો વિકાસ છે એ ઝડપથી થાય. તો એના માટેની 2 મુખ્ય પદ્ધતિઓ અસ્તિત્વમાં છે. એક છે બજાર પદ્ધતિ અને બીજી છે સમાજવાદી પદ્ધતિ. હવે 2 પદ્ધતિ એવી છે ને, એક ઉત્તર છે ને એક દક્ષિણ છે. કૂતરું તાણે સીમ ભણીને, એટલે કૂતરું તાણે ગામ ભણીને શિયાળ તાણે સીમ ભણી, એના જેવું છે. પણ ઘણી વખત અમુક એવી સત્તાઓ છે કે આ બંનેના સંયુક્ત લક્ષણો છે એટલે મિશ્ર પદ્ધતિ છે એનો એ ઉદ્ભવ છે એ થઈ ચૂક્યો છે કે ભાઈ અનુકૂળતા આની નથી તો ચલો આ અપનાવો, પણ આપણે એને સુપેરે પ્રગતિની દિશામાં લઈ જઈએ. તો અલગ અલગ બંને પદ્ધતિઓ આપણે હવે જોવાના છીએ. બંને તમારે માટે થઈને ઇમ્પોર્ટન્ટ જ છે, એટલે તમારે બંને પદ્ધતિઓનો અભ્યાસ બહુ સરસ રીતે તમારી ટેક્સ્ટબુકમાં જેટલું છે એટલું ઇનફ છે એમાં કરવાનો છે. બજાર પદ્ધતિ એ અમેરિકા, જાપાન, ઇંગ્લેન્ડ એવા દેશોએ પોતાનો આર્થિક વિકાસ કર્યો એવી પદ્ધતિ છે, કારણ કે એ મૂડીવાદી પદ્ધતિ છે. નફાના આધારે એના સાધનોની ફાળવણી થાય, એટલે કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું કે કોઈ પણ વસ્તુ વિશેનો નિર્ણય લેવો એમાં પ્રોફિટ એ મુખ્ય છે. કે 100નું ઉત્પાદન કરો ને પણ નફો થવો જોઈએ, એટલે પછી કેવું થાય, એવી જ વસ્તુઓનું ઉત્પાદન થાય જેમાંથી ભરપૂર નફો થઈ શકે. એટલે લોકોએ જે ક્ષેત્ર લાગ્યું મને આમાં નફો થશે એમાં જ પૈસો નાખ્યો, કારણ કે આ પદ્ધતિમાં બજાર તંત્ર સંપૂર્ણ રીતે ફ્રી ટ્રેડ મુક્ત અર્થતંત્ર છે
અને સરકાર કોઈ એક આર્થિક નીતિ કે પોતાનું સ્થાન મૂકી અને એમાં દખલગીરી કરતી નથી. બજાર તંત્ર છે એમાં એવું નથી કે એમાં સ્પર્ધા નથી, સ્પર્ધા તો છે જ દરેકમાં. મારી પાસે એક વસ્તુ છે તો બીજો એમ વિચારે છે કે હું આના કરતાં વધારે એડવાન્સ એક વસ્તુ બનાવું. આજકાલ તમારી ઉંમરના ટેણિયાઓને પૂછો તો ટેણિયા તેને કહેવું એ પાપ છે, ટેણિયા ન કહેવાય, તો ટેકનિકલ ગુરુઓ કહેવાય. એને પૂછો તો એ બધા મોડેલના વિવિધ મોડેલના નામ બોલવા માંડે ને, મોબાઈલના ફીચર એ બોલવા માંડે. વાય? કારણ કે સ્પર્ધા છે. 11 લોન્ચ થાય, પછી 11 પ્રો લોન્ચ થાય, એના પછી 12ની પદ્ધતિ આવે, એના પછી 15ની પદ્ધતિ આવે. વાય ધીસ? 2G માંથી 3Gમાં, 3Gમાંથી 4Gમાં, 4Gમાંથી હવે 5Gમાં. આ સ્પર્ધા છે. પણ બજાર પદ્ધતિ શું કે છે? 5G કરો કે 6G કરો, કાંઈ પણ કરો, નફો થવો જોઈએ. અને નફો કરવા માટે લોકો નવા સંશોધન કરે જ રાખે છે, ઉત્પાદનની નવી પદ્ધતિઓ શોધે છે અને ખૂબ ઉત્પાદન કરે છે. એટલે આર્થિક વિકાસ બહુ ઝડપથી થાય છે. આપણે બહુ પહેલાં જોયું ને કે મારી લીટી નાની છે, એને મારે ભૂંસ્યા વગર મોટી કરવી છે તો મારે શું કરવું પડશે? એની નીચે મોટી લીટી કરવી પડશે. મારે નવા રસ્તા શોધવા પડશે, પુષ્કળ ઉત્પાદન કરવું પડશે, પુષ્કળ નફો કરવો પડશે, અને તો જ હું આર્થિક વિકાસના પગથિયા છે ચડી શકીશ. તો અમેરિકા, જાપાન, ઇંગ્લેન્ડ પહેલાં પણ આ જ કરતા હતા, આજે પણ આ જ કરી રહ્યા છે. એટલા માટે એ મહાસત્તાઓમાંના એક છે. જાપાન ભલે નાનકડું એવું રાષ્ટ્ર છે, પણ એ નાનકડા એવા રાષ્ટ્રની ટેકનિકલ તાકાત છે એ દુનિયાના દેશોને હંફાવે એવી છે. બજાર પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈનું તત્વ છે. એ અદ્રશ્ય હાથ હોય, મિસ્ટર ઇન્ડિયા, એની જેમ બજાર પર કંટ્રોલ રાખે. એ મુક્ત અર્થતંત્ર છે, કારણ કે એની ઉપર સરકારના કોઈ બહુ નિયંત્રણો હોતા નથી. નફો થાય છે, દેશની પ્રગતિ થાય છે, કરો. સરકાર એમાં બહુ માથાફોડી કરતી નથી. મોટે ભાગે એના જો લક્ષણો જોવા જાઓ તો ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય, નફો કેન્દ્રમાં હોય. તો આપણે જોયું હતું, ગ્રાહકો એવું નથી કે એક બે વસ્તુ જ હોય, પસંદગીની વિશાળ શ્રેણી હોય. નાનેથી લઈને ઊંચી કક્ષા સુધી તમે જે પસંદ કરો, બસ નફો થવો જોઈએ, બીજું કાંઈ નહીં. સરકાર બહુ હસ્તક્ષેપ કરતી નથી અને નફા આધારિત જ ઉત્પાદનના સાધનો મળે. અને ભાવતંત્ર જે છે બજારનું, એને લીધે જ, એને ધ્યાનમાં લઈને જ આર્થિક નિર્ણયો છે એ લેવામાં આવે. પ્રજા અફોર્ડ કરી શકે, પ્રજાને પોસાય. ચણા મમરાની જેમ વસ્તુઓ વેચાઈ જવી જોઈએ, એટ્રેક્ટિવ હોવી જોઈએ, તો જ નફો થાય. અને આ બધું એની સરકાર એને સંપૂર્ણ છૂટ આપે છે. કંઈ પણ કરો, લોકોને જોઈએ એવી વસ્તુઓ આપો. સવાલ માત્ર એટલો જ છે, પરિણામ ખૂબ જ નફો થવો જોઈએ. હવે તમને એમ થાય તો પછી આ પદ્ધતિ છે એમાં કોઈ ભય સ્થાન નથી? તો પેલા લાભ જોઈ લ્યો, પછી આપણે એના ભય સ્થાનો જોઈએ. બજાર પદ્ધતિનો પહેલો લાભ એ છે કે એમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય છે જળવાય. ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ થઈ જાય અને એની રજે રજ ઉપયોગ થાય, કાર્યક્ષમ, દરેક વસ્તુ કામમાં આવે. ફેંકી દીધેલું ટાયર, વિશ્વના જે પ્રગતિશીલ દેશો છે, વિકસિત દેશો જેને કહી શકાય ને, આપણે ત્યાં ફેંકી દીધેલું ટાયર, એ ટાયરની અંદરથી પણ એ લોકો ઘરમાં પાથરવા માટેની લાદી, ટાઇલ્સ, એ બનાવી શકે છે. વિચાર કરો, વેસ્ટ વસ્તુઓને પણ સરસ રીતે કામમાં લઈ શકે છે આ મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ. અને જો સાધનો આવા હોય તો ઉત્પાદન
હાંસલ કરી શકાય. સતત નવું સંશોધન થતું રહે. કારણ મને ખબર છે મારી બાજુની ઇન્ડસ્ટ્રીની અંદર આ વસ્તુ છે. જો હું એમાં કંઈ પરિવર્તન ઇનોવેશન નહીં લાવું તો માર્કેટમાંથી મારું નામ ભૂંસાઈ જશે. શક્ય છે. એટલે સંશોધન કરતું રહેવું પડે, અપગ્રેડ અપડેટ થતું રહેવું પડે. અને સ્પર્ધા હોય તો વસ્તુની ગુણવત્તા કેવી હોય? શ્રેષ્ઠ. મારું જ બેસ્ટ છે એવું સાબિત કરવા માટે થઈને જે પ્રયત્નો થાય એને કારણે બજાર પદ્ધતિ સક્સેસફુલ છે, ખૂબ સફળ છે. પણ એ કંઈ સર્વગુણ સંપન્ન નથી. મર્યાદાઓ તો હોવાની. નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થાય એટલે મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન વધુ થાય અને પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન ઘટે. સરકાર એમાં કોઈ માથું ન મારતી હોય એટલે કુદરતી સંપત્તિ છે અને ઘણી વખત ન સરખી રીતે વાપરવામાં આવે, એનો વ્યય થાય, નકામું જાય એવું બને. ગ્રાહકો બજાર વિશે જાણતા ન હોય કે ભાઈ આમાં શું છે શું નહીં, કઈ પદ્ધતિમાં ચાલે છે, એટલે એનું શોષણ થઈ શકે. એની પાસેથી વધારે કિંમતો છે પડાવી લેવામાં આવે એવું એ બને. સંપત્તિ અને આવક એનું કેન્દ્રીકરણ જ થઈ જાય ને. કારણ કે જે કમાય છે, જે સંશોધન કરી શકે છે, જે વેચી શકે છે, એ કંપનીઓ કરોડો, બિલિયનર, મિલિયનર હોય. એટલે નીચલી કક્ષાના માણસ પાસે એવી સુવિધાઓ ન હોય જેવી ધનવાન ધનિક વ્યક્તિઓ પાસે હોય. તો એ આવકની અસમાનતા છે, એ તો સ્વાભાવિક લક્ષણ છે આનું. ઇજારાશાહી રહે, બજારમાં હોલ્ટ હોય અમુક કંપનીઓનો, અમુક વસ્તુઓનો. આર્થિક અસ્થિરતા રહે, લોકોનો ખિસ્સું જેટલું પરવડતું હોય એટલું ખરીદે, બીજું તો ક્યાંથી થાય. મજૂરોનું શોષણ થવાનો ભય રહે, પણ એ ભય સ્થાન થોડું અસ્થાને છે. કારણ કે એને એના પ્રમાણમાં મળી જ રહે, અને મળી રહે એટલા માટે તો આર્થિક વિકાસ શ્રમ છે એનો પ્રોપર ઉપયોગ થઈ શકે. પણ હા, શોષણ થવાનો ભય સ્વાભાવિક છે કે એને જેટલું વેતન મળતું હોય એના કરતાં કદાચ કેટલો બધો નફો એની કંપની કમાતી હોય અને એને જે આપવું જોઈએ એ પ્રમાણમાં એને ન આપતી હોય એવું બનવાની શક્યતા નકારી શકાય નહીં. તો બજાર પદ્ધતિને આપણે વિગતે જોઈ કે વ્યક્તિના આર્થિક સ્વાતંત્ર્ય આધારિત છે. નફો અને નફો જેના કેન્દ્રમાં છે, એમાં સ્પર્ધા છે, રાજ્ય સરકાર બહુ માથા નથી મારતી અને એની ખામીઓ પણ આપણે જોઈ. એના પરિપ્રેક્ષ્યમાં સમાજવાદી પદ્ધતિ જે રશિયા અને ચીન જેવા દેશોએ અપનાવી અને ઝડપથી આર્થિક વિકાસ કર્યો, એ બજાર પદ્ધતિથી તદ્દન વિરુદ્ધમાં ચાલે છે. સમાજવાદી અર્થતંત્ર એવું છે કે આર્થિક નિર્ણયો રાજ્ય સરકાર જ લે છે. જેનું રાજ છે એ જ સરકાર બધા નિર્ણયો લે છે. દાખલા તરીકે હમણાં અબજો ડોલરનું ક્રૂડ ઓઇલ એ ચીની સરકારે ખરીદી લીધું. હવે આ સમયે જ્યારે આખી દુનિયાના કેટલા બધા દેશો કોરોના નામની મહામારીથી પીડાઈ રહ્યા છે, એ સમયે ચીન એની લશ્કરી તાકાત વધારવામાં પડ્યું છે. એની ક્રૂડ ઓઇલની એટલે કે એની જે કાચું તેલ છે એની સમૃદ્ધિ વધારવામાં પડ્યું છે, કે જેને કારણે ડીઝલ, પેટ્રોલના ભાવો પર અસર થઈ પડે છે. કારણ કે એ નિર્ણય એની સરકારનો છે અને એ સરકાર કે એ જ નિર્ણય, એટલે નિર્ણય બધું અને ઉત્પાદનના બધા સાધનોની માલિકી રાજ્યની હોય, એટલે એ ધારે એ દિશામાં એને વાળી શકે છે.
અર્થતંત્ર આખું રાજ્ય ચલાવે અને ઉત્પાદન હોય, મૂડીનું રોકાણ હોય, ઉત્પાદનના સાધનોની ફાળવણી હોય, વહેંચણી હોય, કાંઈ પણ હોય, એ સમાજની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજ્ય દ્વારા લેવામાં આવે છે. આખું એક ડિપાર્ટમેન્ટ છે જેને સર્વે કરવા મૂકવામાં આવે છે. માણસોને શેની જરૂરિયાત છે, એને શું જોઈએ છે, કઈ વસ્તુમાં એને તકલીફ પડે છે, એ પ્રમાણે એનું ઉત્પાદન કરો. ઉત્પાદન કરો જ નહીં, એ વસ્તુને માર્કેટમાં મૂકો, લોકોને સમજાવો એનો ઉપયોગ કરવા માટે અને એનો ઉપયોગ કરાવો. આ નિર્ણયો એની સરકાર લે છે, કારણ કે એ પ્રજાની નસ બરોબર સમજે છે. સમાજવાદી પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને નફો જોવામાં આવતો નથી, પણ સમાજનું કલ્યાણ, એનું હિત જોવામાં આવે છે. ચીજવસ્તુઓનું ઉત્પાદન અને ભાવ પણ રાજ્ય નક્કી કરે છે અને નક્કી કરેલું જે લક્ષ્યાંક છે એને સિદ્ધ કરવાની જવાબદારી રાજ્ય સરકારના કારખાનાઓની હોય છે અને એ પણ રાજ્યોના માલિકીના જ હોય છે. એટલે ચીન આ બાબતે સંપૂર્ણતઃ સમાજવાદી તંત્ર છે કે ભાઈ લોકોને ટેન્શન રોડ્સની જરૂર છે. ટેન્શન રોડ સમજો ને, એવા પાઇપ જેની આસપાસ 2 ડટ્ટા છે એ લગાડેલા હોય. તમારે કોઈ પણ જગ્યાએ એને ફિટ કરવું હોય તો એના માટે સ્ક્રૂડ્રાઈવર કે કશાની જરૂર નથી. એ કોઈ પણ 2 સરફેસની વચ્ચે એને તમે એડજસ્ટ કરી દો અને પેક કરી દો એટલે તમારા કામ માટે તૈયાર. એવી વસ્તુની શોધથી લઈ અને નાનામાં નાની, ક્યારેક યુટ્યુબ પર તમે આ જે ચીની ઇન્વેન્શન્સ છે ને એને વિડીયોઝ જોજો. આપણને એમ થાય કે ઓહો, આનું દિમાગ ક્યાં ચાલે છે, પણ એ ક્યાં નથી ચાલતું. એ લોકોની જરૂરિયાત પ્રમાણે ચાલે છે કે માણસને શેની જરૂરિયાત છે ભાઈ, કે ઓછી જગ્યામાં રહે છે, એની પાસે કપડાની દોરીઓ ટીંગાડવા માટે નાના માટે તો કાંઈ નથી, તો કે ભાઈ તો નાના મોટા સ્ટેન્ડ બનાવો, ચાલો બનાવ્યું. લેપટોપ ઉપર કામ કરું છું, મારું ડોકું દુખે છે, મારી કમર દુખે છે, બેસીને હું થાકી જાઉં છું, તો ખોળામાં કામ કરી શકાય એવા સ્ટેન્ડ બનાવો જેથી કરીને લોકોને આરામ મળે. એક નાનકડી મચ્છરદાની આપણે જેને કહીએ ને, એ મચ્છરદાનીની અંદર વેરાયટી જો માંગવી હોય ને તો ચીનના સામ્રાજ્ય પાસે મળે. શા માટે? સમાજની જરૂરિયાતોને સંતોષવું એ એનું મુખ્ય કાર્ય છે અને એટલે જ એ સમાજના લોકોને સ્પર્શતી વસ્તુઓ બનાવે છે અને વિશ્વના ઘણા દેશોને પોતાનું બજાર બનાવી શકે છે. એ લક્ષણો નીચે પણ આપેલા છે. સમાજનું હિત નફા કરતાં વધારે છે, કામના બદલામાં એને વેતન મળે છે, શોષણની શક્યતાઓ એમાં ઓછી છે કારણ કે લોકો સાથે એ તંત્ર છે એ સંકળાયેલું છે. સમાજવાદી પદ્ધતિ બિનજરૂરી કે મોજશોખની વસ્તુઓનું ઉત્પાદન કરતી નથી, એ જરૂરિયાતની ચીજોનું ઉત્પાદન કરે છે. એટલે એને તમે એવું નથી કે એને મોજ શોખની રીતે તમે વાપરી નથી શકતા, પણ એવી કોઈ વસ્તુઓનો ઉત્પાદન નથી થતું કે જે લોકોને કામમાં ન આવે. નકામી જેને કહી શકાય કે પૈસા બસ એમ જ વાપરી નાખવા, એનું ઉત્પાદન બહુ ઓછું થાય છે. કુદરતી સંપત્તિનો વ્યય નથી થતો કારણ કે રાજ્ય સરકાર એના ઉપર વોચ રાખે છે કે આ જો ઇન્ડસ્ટ્રી વેસ્ટ છે, કચરો છે, તો ઇન્ડસ્ટ્રીને જ પૂછવામાં આવે છે કે આ કચરો આમાંથી નીકળ્યો છે, ચલો આનો ઉપયોગ શું, નિકાલ શું, એની પદ્ધતિ શું, અને એ પદ્ધતિ શું ઉપરાંત એને પૂછવામાં પણ આવે છે કે હવે આનો ઉપયોગ કેવી રીતે થશે. અગર એ ધરતી પર એ કચરો તમે નાખી દેશો તો એનું શું થશે. એટલે છેવાડાની વસ્તુઓનો ઉપયોગ થઈ જાય એની કાળજી એમાં લેવાય છે. આવક અને સંપત્તિની અસમાનતા તો પેદા થવાનો સંભાવના જ નથી કારણ કે બધાને શ્રમના બદલામાં વેતન મળે જ છે અને ગ્રાહકોનું શોષણ થવાની સંભાવના રહેતી નથી. એટલે આપણે ઘણી વખત બોલતા હોઈએ છીએ ને કે ચીની વસ્તુઓ કેવી ચલે તો ચાંદ તક ને નહીં તો શામ તક.
બટ ઇટ્સ નોટ લાઈક ધેટ. ગ્રાહકોનું શોષણ કરવાનો એમનો ઈરાદો હોતો નથી. પણ હા, એ એસએસટી છે, સસ્તા, સુંદર, ટિકાઉ. પણ દરેક વસ્તુની એક લિમિટ હોય છે અને ગ્રાહકોને માટેનો તો એક જ નિયમ છે, મહેંગા રોય એક બાર, સસ્તા રોય 12 તો શોષણ થવાની શક્યતા નથી. દરેકના ખિસ્સાને પરવડે એ પ્રમાણેની વસ્તુઓ મૂકવી એ દરેક સમાજવાદી પદ્ધતિ અપનાવતું રાષ્ટ્ર. આપણે ચીનની વાત કરીએ, મતલબ ચીન ઉપર કોન્સન્ટ્રેટ કરવાની જરૂર નથી. જે બધા રાષ્ટ્રો આ પદ્ધતિથી કામ કરે છે, આ બધા રાષ્ટ્રોની વાત છે. આપણે તો એક એક્ઝામ્પલ લીધું છે. એ બધાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવે છે. તો એની પણ કેટલીક મર્યાદાઓ છે કે ભાઈ ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની છે, એટલે ઉત્પાદન વધારવું હોય તો પ્રોત્સાહન મળવાની શક્યતાઓ ઓછી હોય છે. જો રાજ્ય સરકાર એને પ્રોત્સાહન આપે તો ઉત્પાદન વધી શકે. સ્પર્ધા અને હરીફાઈ બહુ હોતી નથી, કારણ કે દરેકનો આઈડિયા છે, જે સારા સારા આઈડિયા છે એને રાજ્ય સરકાર એની રીતે કામ આપે જ છે. એટલે કોઈ તીવ્ર સ્પર્ધા થવાની શક્યતા રહેતી નથી. આગળ નીકળી નથી જવાનું, કારણ કે એક લેવલ છે સમાજની જરૂરિયાતોનું, એ જ પ્રમાણે ઉત્પાદન કરવાનું છે. એટલે અર્થતંત્રમાં સંશોધન જેને કહેવાય ને, સ્પર્ધા, અને એને હિસાબે નવું નવું જે આવે એને બહુ વેગ મળતો નથી. વ્યક્તિગત સ્વાતંત્ર્ય હોતું નથી. જે રાજ્ય સરકાર કે એ નિયમ પ્રમાણે કામ કરવું હોય તો જ તમે ફિટ બેસો છો, નહીતર નહીં. હા, રાજ્ય સરકારનો હસ્તક્ષેપ સંપૂર્ણ હોય છે, એટલે અમલદારશાહી એનો ભય એ ઊભો થાય છે. તો સમાજવાદી પદ્ધતિની મર્યાદા, લાભ અને એના લક્ષણો આપણે જોયા. તો આ બંને પદ્ધતિને ભેગી કરીને પણ એક પદ્ધતિ પછીથી અસ્તિત્વમાં આવી, જે હતું મિશ્ર અર્થતંત્ર, જેમાં જાહેર હોય, ખાનગી ક્ષેત્ર હોય અને બે ભેગાય કામ કરતા હોય, એવું બને. એકબીજાના સ્પર્ધક ન હોય પણ એકબીજાના પૂરક હોય એવા. એમાં ખેતી, વેપાર, નાના મોટા વપરાશી માલના ઉદ્યોગો એ વ્યક્તિગત રીતે પણ થઈ શકે, ખાનગી રીતે થઈ શકે. જ્યારે ભારે ઉદ્યોગ હોય, સંરક્ષણ એટલે કે જે આપણી ટેન્ક છે કે બીજા બધા અમુક મિસાઇલ્સ છે એના પાર્ટ્સ બનાવવાના કારખાના હોય, કે બીજી મોટી મશીનરીના કારખાના હોય, રેલવે હોય, વીજળી, રસ્તા, સિંચાઈ, એ રાજ્યની માલિકીના હોય અને ખાનગી ક્ષેત્ર એની સાથે કામ કરતું હોય. બજારને સંપૂર્ણતઃ બજાર પદ્ધતિ પ્રમાણે સ્વતંત્ર ન મૂકે, પણ થોડા ઘણા અંકુશ રાજ્ય સરકાર મૂકે. શું કામ? કે ભાઈ સમાજને ઉપયોગી ન હોય એવી વસ્તુઓ ઉત્પાદન કરવામાં આવે તો રાજ્ય એના ઉપર ઊંચો કરવેરો નાખે, ટેક્સ નાખે, જેથી કરીને એનું વેચાણ એ લિમિટમાં રહે, ઘટે નહીં, મર્યાદામાં રહે એટલા માટે. અને એવી જ રીતે કોઈ પછાત વિસ્તાર છે, હવે એને પ્રગતિની જરૂર છે, તો ઉદ્યોગો સ્થાપવા માટે રાજ્ય એને સબસિડી આપે છે, કરવેરામાં રાહત આપે છે, એને પ્રોત્સાહન આપે છે, જેથી કરીને જ્યાં કંઈ નથી ત્યાં લોકો પગભર થઈ શકે અને જ્યાં બેફામ રીતે લોકોને ઉડાવવું છે એના પર રોક લગાવી શકાય. એટલે મિશ્ર તંત્ર છે એ આર્થિક આયોજનને કેન્દ્રમાં રાખે છે અને ખાનગી તથા જાહેર બંને ક્ષેત્રોને સાથે મૂકી અને કામ કરે છે. હા, એ અંકુશવાળી છે, નિયંત્રણવાળી છે, એટલે એ નિયંત્રિત આર્થિક પદ્ધતિ છે. ભારત અને ફ્રાન્સ એવા દેશો છે કે જે આ પદ્ધતિ પ્રમાણે કામ કરે છે.
એટલે ઉપરના 3 ભાગમાં બજાર પદ્ધતિ સંપૂર્ણ સ્વતંત્ર, સમાજવાદી પદ્ધતિ એ દરેક રાજ્ય છે એના અંકુશની નીચે, તો મિશ્ર અર્થતંત્રની અંદર બંને એકબીજાના સ્પર્ધકને પણ પૂરક તરીકે કામ કરતા જોવા મળે એ પ્રમાણેના 3 અર્થતંત્રનો આપણે અભ્યાસ કરવાની કોશિશ છે એ કરી. એવું નથી કે મિશ્ર અર્થતંત્રના કોઈ ફાયદા કે ગેરફાયદા નથી, કારણ કે 100% ક્યાંય બજાર પદ્ધતિ નથી, 100% ક્યાંય સમાજવાદી નથી કે 100% ક્યાંય મિશ્ર અર્થતંત્ર નથી, પણ મિશ્ર અર્થતંત્ર લગભગ બધી જગ્યાએ થોડે ઘણે અંશે જોવા મળે છે. મિશ્ર અર્થતંત્રની પોતાની ખામીઓ છે કે એમાં આર્થિક અસ્થિરતા થોડી વધુ છે, સંકલન ક્યારેક નથી રહેતું, ક્યારેક આર્થિક નીતિ છે એ 6 મહિના પહેલાં કંઈક બીજી હોય, 6 મહિના પછી વળી કંઈક બીજી આવી જાય, અને એને કારણે આર્થિક વિકાસનો જે સ્પીડ છે, એનો જે દર છે એ ધીમો થઈ જાય, આવું એ બને. પણ દરેક પદ્ધતિના પોતાના લાભ ગેરલાભ છે એ હોય જ છે. એટલે એ પ્રમાણે આ પદ્ધતિઓને આપણે સમજવાની કોશિશ છે એ કરી. તમારા સ્વાધ્યાયના પ્રશ્નોત્તરો જો જુઓ તો તમારી સ્વાધ્યાય પોથીની અંદર તમારે પ્રશ્નો છે એની ચર્ચા કરવાની છે તમારા શબ્દોમાં, પણ તમારા શબ્દો એટલે તમે એ પોઈન્ટને બરોબર સમજાવી શકો એવા શબ્દોમાં. એમાં લગભગ આ બધા જ પ્રશ્નો છે એનો સમાવેશ થઈ જાય છે. વિકાસશીલ અર્થતંત્રના 5 લક્ષણો કેવા હોય, જરૂરિયાતો અમર્યાદિત હોય છે એ સમજાવો, બજાર તંત્રની કેટલી મર્યાદા છે, સમાજવાદી પદ્ધતિની શું ખામી છે, તફાવત આર્થિક વૃદ્ધિ વિકાસનો શું છે, માધ્યમિક ક્ષેત્ર પ્રાથમિક ક્ષેત્ર લખો, આર્થિક બિનઆર્થિક પ્રવૃત્તિ. તો એ બધું આરામથી લખી શકો એટલું સરસ રીતે આપણે સાથે મળીને સમજ્યા છીએ. તો એ જ્યારે તમે આ સંપૂર્ણ રીતે સમજી જાઓ ત્યારે એને સ્વાધ્યાય પોથીમાં લખી લેજો અને સમજવાની કોશિશ છે. એ જે તમને પોઈન્ટ કંઈ નહીં સમજાય તો તમે આરામથી પાછળ જઈને કે તમને જે પોઈન્ટ છે બરોબર સમજાય તો વ્યવસ્થિત રીતે જવાબ લખવામાં એની તમને આમાં મદદ મળી રહેશે. તો હવે પછીના ભાગમાં ફરી મળીશું.